વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો, જે બોર્ડની પરીક્ષામાં ઓગસ્ટ 2020 અને જુલાઈ 2022માં પૂછાઈ ચૂક્યો છે. માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો રહેશે. તો ચાલો દાખલો શરૂ કરીએ. દાખલાની રકમ છે, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમમેય છે. તો સૌથી પહેલા આપણે ધારવાનું કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમમેય છે. જે રકમમાં કીધું હોય એની વિરુદ્ધ ધારવાનું. રકમમાં અસમય કીધું છે માટે આપણે અહીં સમય ધાર્યું છે. હવે પ્રમેય 1.3 મુજબ સમય સંખ્યા એને કહેવાય કે જે p/q સ્વરૂપે કે a/b સ્વરૂપે લખી શકાય. તો એને a/b સ્વરૂપે લખી લઈએ. 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b. હવે આપણે 3 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b આપણે આમ લખી નાખવાનું. હવે 3 અહીં સરવાળામાં છે, સામેની બાજુ જતા એ બાદબાકીમાં થઈ જશે, માટે -3. એટલે આપણું સમીકરણ બન્યું 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b -3. હવે અહીં છેદ સરખા કરવા પડશે. છેદ સરખા કરવા માટે 3 ના છેદમાં b લઈ આવવો પડશે. 3 ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. 3 ના છેદમાં 1 ને ઉપર અને નીચે બંને જગ્યાએ b થી ગુણવો પડશે. તો આપણે સમીકરણ મળશે 2 વર્ગમૂળમાં 5 બરાબર a - 3b/b. હવે વર્ગમૂળમાં 5 ને એકલો પાડવાનો છે આપણે. ક્યારે પણ આવા દાખલામાં યાદ રાખજો, જે રકમ વર્ગમૂળમાં આપેલી હોય એ રકમને એકલી પાડવાની. વર્ગમૂળમાં 5 ને એકલી પાડીએ તો 2 ને આપણે બીજી સાઈડ લઈ આવવો પડશે. 2 અહીં ગુણાકારમાં છે તો બીજી સાઈડ આવતા એ ભાગાકારમાં થઈ જશે. તો આપણું સમીકરણ બનશે વર્ગમૂળમાં 5 બરાબર a - 3b આખાના છેદમાં 2b. આ આપણું ફાઇનલ સમીકરણ બનશે. હવે અહીં a અને b બંને પૂર્ણાંકો છે. હવે a અને b પૂર્ણાંકો છે અને સમય સંખ્યા પણ છે. સમય સંખ્યામાંથી તમે 3 બાદ કરો, કંઈ પણ બાદ કરો તો તે સમય જ રહે. માટે a - 3b/2b પણ સમય સંખ્યા બને. હવે ઈ સમય સંખ્યા બની એટલે વર્ગમૂળમાં 5 બરાબર સમય સંખ્યા થયું. તો વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થયો. આથી વર્ગમૂળ 5 પણ સમય થી. પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 તો અસમય છે, કારણ કે પ્રમેય 1.3 માં આપણે જોયું છે અને પ્રમેય 1.3 પ્રમાણે આપણે સાબિત પણ કરી શકીએ છીએ. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આપણે સમય ધારી છે સંખ્યાને, પણ વર્ગમૂળ 5 તો અસમય છે એવો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આ વિરોધાભાસને કારણે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે તે આપણી ધારણા ખોટી છે કે ખોટી પડે છે. માટે એમ કહી શકાય કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.